હેલો દોસ્તો, રામ રામ સીતારામ બધાને। તો સવારમાં બધા આવી ગયા છીએ ખેતરમાં કામ કરવા માટે। એટલે સવારમાં બધું કામ ચાલી રહ્યું છે ખેતરનું। હવે થોડાક ફ્રી થયા છે એટલે જે પેન્ડિંગ ખેતી હતી તે પૂરી કરી લઈએ એમ કરીને આજે લસણ કાઢવાનું ચાલુ કર્યું છે અમે। તો આજે સવારમાં લસણ કાઢવાનું ચાલુ કરી દીધું છે અમે। લસણ ખાઈ એવું બેઠું છે સારું સારું। ક્યાંક મોટું છે ક્યાંક નાનું છે એમ। એટલે લાલ લાલ લસણ છે, એમાં તો લાલ લસણ દેશી લસણ ખાઈએ। દેશી લસણ તો આ એક ક્યારી છે અને પેલી બાજુ 2-3 ક્યારી છે એમ કરીને। તો આજે લગભગ લસણ બધું કાઢી લેવાનું છે। અહીંયા જયમીનને કામ બતાવી દીધું છે। આ લાકડા કાઢવાના છે કેમ કે બીજી બાજુ ટામેટા તૈયાર થઈ ગયા છે એટલે એમને સપોર્ટ માટે લાકડા રોપવાના છે, ટેકો આપવાનો છે। એના માટે હવે જયમીનને કામ બતાવી દીધું છે। હવે એ પણ એનું કામ કરે છે, પોતપોતાનું કામ સોંપી દીધું છે, બધાને કામ આપી દીધું છે હવે। એટલે અમારે એક બાજુ ફરીથી ટામેટા રોપ્યા હતા એ હવે ટામેટી મોટી થવા માંડી છે એટલે એને સપોર્ટ આપવો પડશે, નહીં તો પછી ટામેટા લાગે એ વખતે ભાગી જાય। તો એમ કરીને હવે ટામેટાની તૈયારી થઈ રહી છે અહીંયા। તો હવે જે પહેલની ચોમાસાની ખેતી હતી તે લગભગ હવે પૂરી થવા આવી છે। લસણ કાઢી લઈએ એના પછી રીંગણ હતા એ પણ પૂરા થઈ ગયા છે। અહીંયા પણ રીંગણ છે હજુ લાગવાના ચાલુ છે। આ એડવાન્સમાં રીંગણ રોપી દીધા છે। આ ટામેટા લાગવાના ચાલુ થઈ ગયા છે એટલે આને હવે સપોર્ટ આપવો પડશે। એટલે આ આખી લાઈન ટામેટાની છે ત્યાં સુધી। એટલે આને હવે સપોર્ટ માટે 2-3 ખૂટા રોપી અને દોરી બાંધવી પડશે। આ જો જયમીનને કામ આપી દીધું છે, દોરી છોડી અને આ ખૂટા કાઢવાના છે અને ફરીથી લગાવવાના છે નવેસરથી। તો આટલું કામ પૂરું થાય પછી આગળનું કામ કરીશું। કેટલું રહ્યું જુઓ, આવી રીતે ખેંચ। તો પાણી વાળ્યું નથી એટલે, નહીં તો ખેંચે તો એ નીકળી જાય લસણ। તો આજે લાઇટ આવ્યું નથી, રાત્રે વાવાઝોડું હતું, વરસાદ હતો થોડો એટલે ક્યારીઓમાં પાણી આવ્યું નથી એટલે બરાબર ઉપડતું નથી, નહીં તો ભીનું હોય તો ફટાફટ ઉપડી જાય બીજે। તો આ જુઓ આવી રીતે લસણ કાઢી નાખ્યું છે। ખાલી ઘર પૂરતું જ કરીએ છીએ એટલે માપનું રાખીએ છીએ। અમારે આખું વરસ ચાલી જાય એટલું લસણ થઈ જાય છે, ખરીદવું પડતું નથી।